નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર અલંકાર જે છે એ અલંકારનું જે ચેપ્ટર છે એના વિશે આપણે વાત કરીશું. તો પહેલાં આપણે જોઈએ અલંકાર એટલે શું. તો અલંકાર એટલે કે ઘરેણાં, આભૂષણ. જેમ કે છે કોઈ પણ સ્ત્રી સુંદર હોય પણ જો સરસ મજાના ઘરેણાં પહેરે તે સ્ત્રીની સુંદરતામાં વધારો કરતું હોય છે, બરાબર, ઘરેણાં. તો એવી જ રીતે કે સ્ત્રીની સુંદરતામાં જેમ વધારો કરે છે અલંકાર, આભૂષણ, એવી જ રીતે કે છે કોઈ પણ કાવ્ય હોય કે કોઈ પણ કથન હોય, એ કથનને રસપૂર્વક બનાવવા માટે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. તો અલંકાર શું છે તો એના વિશે આપણે જોઈએ કે આભૂષણની સજાવટ શોભા અર્પે છે. ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા, શોભાવાળા રૂપને શું કહે છે તો કે છે અલંકાર કહે છે. બરાબર, શું કહેવામાં આવે છે? એને અલંકાર કહેવામાં આવે છે. આગળ કે છે કે મનમાં ભાવ કે વિચારને પ્રગટ કરવાનું કર્મ ભાષાનું છે, પરંતુ ભાવ કે વિચારને અસરકારક અને આકર્ષક રીતે પ્રગટ કરવા, ભાષા કે વાણીને સજાવટ કરવામાં, તેને શણગારવામાં, તેને મનોહર બનાવવામાં જે રૂપ અર્પવામાં આવે તેને અલંકાર કહે છે. અલંકારનો ઉપયોગ કવિતામાં થાય છે, પરંતુ તેનો ઉપયોગ ગદ્ય નિરૂપણમાં પણ થાય છે. રસયુક્ત વાક્યને કાવ્ય કહે છે, પછી તે પદ્ય પંક્તિ હોય કે ગદ્ય કથન હોય. બરાબર, શું કહેવા માગે છે અહીંયા આગળ કે કોઈ પણ કવિતામાંની હોય, બરાબર, તો કવિતા આપણે એમને બોલી જઈએ, બરાબર, એની અંદર કોઈ મજા ના આવે, બરાબર, એવા કોઈ શબ્દોનો અંદર સમાવેશ ના થયો તો આપણને એક કાવ્ય ગમતું નથી, બરાબર. પણ એ કાવ્યને રસયુક્ત બનાવવા માટે, હંમેશા કાવ્યને રસયુક્ત બનાવવા માટે શું કરવામાં આવે છે તો કે છે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. એવું નથી કે ફક્ત કાવ્યની અંદર જ અલંકારનો ઉપયોગ થાય છે, પરંતુ કોઈ પણ પદ્ય પંક્તિ કાં તો ગદ્ય કથન, એટલે પાઠમાં એવું કોઈ પણ સુંદર મજાનું વાક્ય હોય તો એ વાક્યમાં જો કોઈ પણ પ્રકારના અલંકારના પ્રકારનો ઉપયોગ થયો હોય તો એ અલંકારવાળું જે કથન છે, વાક્ય છે કે પછી પંક્તિ છે એ મનોહર લાગે છે, સુંદર લાગે છે, મનને હરી લે એવું સુંદર મજાની એ પંક્તિ પણ લાગે છે. અને સુંદર મજાનું કોઈ પણ પાઠનું વાક્ય હોય એ પણ જો અલંકારયુક્ત હોય તે સરસ મજાનું સુંદર લાગતું હોય છે. એટલે ટૂંકમાં કે છે અલંકાર તો શું છે તો અલંકાર ભાષાને ચિત્તહર, મનહર, સરસ અને સચોટ બનાવે છે. શું કહે છે? અલંકાર જે ભાષા જે છે, બરાબર, જે વાણી છે એને ચિત્તહર એટલે ચિત્તને હરી લે, મનહર મનને હરી લે, સરસ અને સચોટ, બરાબર, એવું સુંદર મજાનું અલંકાર જે છે એ અલંકાર ભાષાને સુંદર બનાવે છે. તો આપણે અલંકારનો થોડો ખ્યાલ મેળવ્યો. હવે અલંકારના જે પ્રકારો છે, અલંકારના મુખ્ય 2 પ્રકાર પડે છે, શબ્દાલંકાર અને બીજો છે અર્થા અલંકાર. હવે એના નામ પર જોઈએ તો પહેલું શબ્દાલંકાર. તો શબ્દાલંકાર એના પરથી આપણને ખબર પડે કે જે વાક્યની અંદર શબ્દોની અંદર આકર્ષકતા હોય અથવા શબ્દોની અંદર કંઈક મન હરનારા એવા શબ્દો હોય એને શબ્દાલંકાર કહેવાય. આપણે એની વ્યાખ્યા જોઈએ તો જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમકૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શું કહે છે કે જે પણ શબ્દ હોય એ શબ્દની અંદર મનોહરતા હોય, સુંદર હોય, એવું આકર્ષક બનાવવામાં આવ્યા હોય તેને કહે છે શબ્દાલંકાર. એટલે કે જેમાં શબ્દોની સુંદરતા હોય એને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી
તેના શબ્દો છે. બરાબર, એટલે શબ્દોની અંદર એવી સુંદર મજાની વાત કરેલી હોય, એવા સુંદર મજાના શબ્દોનો વાપર્યા હોય, જેના કારણે એ વાક્ય જે છે એ મનોહર લાગે છે, સુંદર લાગે છે, બોલવાનું પણ આપણને ગમે છે. એટલા માટે કે છે શબ્દાલંકારમાં શું હોય છે, તો શબ્દાલંકારની અંદર શબ્દો જે છે એ સુંદર બનાવવામાં આવેલા હોય છે. આપણે એક ઉદાહરણ જોઈએ. કૂચી કરાવું કરુણાનંદ કેરી. બરાબર, કૂચી કરાવું કરુણાનંદ કેરી. આ જે વાક્ય છે એમાં શબ્દોની ખૂબી છે. તેને બદલે એટલે કે શબ્દોની આમ કૂચી કરાવું કરુણાનંદ કેરી. બરાબર, અહીંયા આગળ જે શબ્દો જે છે એ સુંદર આપણે આ બોલવાનું આપણને ગમે છે, પણ આ જે વાક્ય છે એની જગ્યા પર કંઈ બીજું કંઈ આવું વાક્ય હોય, કૂચી એટલે કે ચાવી, તો અહીંયા આગળ એવું કોઈ વાક્ય બદલ્યું હોય કે ચાવી બનાવવું કરુણાનંદની. અર્થયુક્ત શબ્દ બદલવાથી શબ્દ ચમકૃતિ નાશ પામે છે. બરાબર, એટલે કૂચી શબ્દની જગ્યા પર ચાવી શબ્દ વાપરે છે તો વાક્ય ગમતું નથી, મનને મનોહર લાગતું નથી, મનને ગમે એવું નથી લાગતી. બરાબર, કે કોઈ પણ પંક્તિની અંદર આપણે આવો શબ્દ વાપરીએ કે ચાવી કરાવું કરુણાનંદ કેરી. બરાબર, એની જગ્યા પર કૂચી કરાવું કરુણાનંદ કેરી. એ વાક્ય કેવું લાગે છે, સુંદર લાગે છે, મનોહર લાગે છે, સચોટ લાગે છે. એટલે શબ્દાલંકારમાં શું છે, શબ્દોની ખૂબી હોય છે, શબ્દોની ચમકૃતિ ભરેલી હોય છે. બરાબર, એટલે જો શબ્દોની ચમકૃતિ ભરેલી હોય, શબ્દોની અંદર કંઈક મનોહર એવા શબ્દોનો વપરાયેલા હોય, તો આવા શબ્દોને શબ્દાલંકાર કહે છે. બરાબર, હવે આપણે બીજો એનો પ્રકાર છે એ પ્રકાર વિશે આપણે આગળ જોઈએ. તો હવે જે બીજો પ્રકાર જે છે, બરાબર, એ બીજો પ્રકાર કે છે અર્થાલંકાર. બરાબર, જેમ આપણે જોયું શબ્દાલંકારની અંદર શું છે કે શબ્દોની કંઈક ચમકૃતિ હોય, શબ્દોમાં કંઈક અલગ પ્રકારની સુંદરતા રહેલી હોય, એને શબ્દાલંકાર કહેવાય. એવી રીતે જેમાં અર્થની આકર્ષકતા હોય, અર્થ કંઈક ચમકૃતિ ભર્યું બતાવ્યું હોય, અથવા તો અર્થ એનો સુંદર હોય, તો આવા શબ્દોને અર્થાલંકાર કહીએ છીએ. આપણે વ્યાખ્યા જોઈએ કે અર્થાલંકાર એટલે શું, તો જે અલંકાર દ્વારા અર્થને ચમકૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે. બરાબર, એટલે કે જે પણ વાક્ય હોય કે કોઈ પણ કાવ્યની પંક્તિ હોય, એની અંદર જે એનો અર્થ થાય છે, શબ્દનો કે વાક્યનો જે મિનિંગ થાય છે, એની અંદર કંઈક સુંદરતા રહેલી હોય, કંઈક આકર્ષકતા રહેલી હોય, એવા શબ્દોના જે અર્થ થાય છે એ અર્થને અર્થા અલંકાર કહે છે. અહીં આગળ એક સુંદર મજાનું ઉદાહરણ છે, તો ઉદાહરણ જોઈએ આપણે. ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલું હતું. બરાબર, મસ્ત વાક્ય છે કે ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલું હતું. બરાબર, અહીં વાક્યની અંદર શું છે, તો વાક્યમાં આપણે કોઈ આમ બોલે સરસ મજાના વાક્ય રચનાથી તો આપણને કાનને ગમે છે. બરાબર, કે અહીં આગળ વાક્ય કે છે શું કહેવા માગે છે કે આ વાક્યમાં કાનને મધુર લાગે તેવો અક્ષર કે શબ્દ નથી, પણ હરણના બચ્ચાને ચાંદનીના ઢગલા સાથે સરખાવવામાં આવ્યું છે, તેથી અર્થ સચોટ અને સુંદર બન્યો છે. બરાબર, કે ચાંદનીના ઢગલા સાથે કોને, હરણનું જે બચ્ચું છે, બરાબર, એ ચાંદની, બરાબર, જે ચંદ્રની ચાંદની છે એની સાથે એની સરખામણી કરી છે. બરાબર, એટલા માટે જે અર્થ, જે કલ્પના કરી છે એમાં સુંદરતા રહેલી છે, એટલે અર્થમાં સુંદરતા રહેલી છે, માટે અર્થ સચોટ અને સુંદર બન્યો છે. હરણના બચ્ચાની સુંદરતાની સચોટ છાપ આપણા મન પર પડે છે. અર્થને સુંદર સચોટ બનાવનારા અલંકારને અર્થાલંકાર કહે છે. બરાબર, કે ચાંદનીના ઢગલા હરણનું જે બચ્ચું છે, બરાબર, આપણને કહે હરણનું બચ્ચું, નાનું બચ્ચું સુંદર છે. બરાબર, પણ એને કોની સાથે સરખામણી કરી છે, કોની સાથે, તો ચાંદની, ચંદ્રનો જે પ્રકાશ છે એ ચાંદનીની સાથે એની સરખામણી કરી છે, અને રૂપાની સાંકળે બાંધેલું. બરાબર, એટલે કે જે હરણનું બચ્ચું છે
એને ચંદ્રની ચાંદનીની સાથે જે સરખાવવામાં આવ્યું છે એનો જે મિનિંગ નીકળે છે, એનો જે અર્થ છે એ સચોટ અને સુંદર છે. એટલા માટે વાક્યનો જે અર્થ નીકળે છે એ મનને હરી લેનારો છે. એટલે અર્થની સુંદરતા રહેલી છે, માટે અહીં આગળ અર્થાલંકાર જે છે એ અર્થાલંકાર બને છે. ટૂંકમાં અર્થાલંકાર એટલે શું? કે કોઈ પણ વાક્યમાં કે પંક્તિમાં અર્થની સુંદરતા રહેલી હોય, બરાબર, અથવા એનો અર્થ મન હરી લેવો હોય તો એને અર્થાલંકાર કહે છે. હવે અર્થાલંકાર જે છે એ અર્થાલંકારની અંદર જેના પ્રકારો પડે છે એ પ્રકારોનો અભ્યાસ કરતાં પહેલાં આપણે અર્થાલંકારના જે પ્રકારો છે એમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એનો આપણે થોડો અભ્યાસ કરી લઈએ. તો અર્થાલંકારની અંદર આવે છે પહેલું ઉપમેય. તો ઉપમેય એટલે શું છે? જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે, બરાબર. એટલે કોઈ પણ વસ્તુ હોય, ગમે તે હોય, કોઈ જેને માટે કે છે સરખામણી કરી છે, બરાબર, એવા સરખામણી કરવામાં આવી હોય, બરાબર, જે પણ વ્યક્તિ હોય કે ગમે તે એની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. બીજું છે ઉપમાન. તો કોઈ પણ વસ્તુ કે ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે છે, બરાબર. ઉપમેય એટલે શું છે? કે જેની સરખામણી કરવામાં આવે છે, અને ઉપમાન એટલે કે જેની સાથે સરખાવવામાં આવે છે તેને ઉપમાન કહે છે. અને ત્રીજું છે ધ્યાનમાં યાદ રાખવા જેવી બાબત, તો ઉપમાવાચક શબ્દ. તો ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે, બરાબર, ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે સમ, સમાન, તુલ્ય, જેવું, શું, સમોવડું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોય, બરાબર. આ જે બધા શબ્દો છે અર્થાલંકારના જે પ્રકારો પડે છે એમાં જે પ્રકારોની અંદર અમુક જે શબ્દ છે યાદ રાખવાના કે સમ, સમાન, તુલ્ય, જેવું, શું, સમોવડું જેવા શબ્દોનો ઉપમાવાચક શબ્દ તરીકે પ્રયોગ કરવામાં આવે છે. અને આ સરખામણી સૂચવતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કે ઉપમાવાચક પદ કહે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ કે દમયંતનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, બરાબર. અહીંયા આગળ દમયંતી નામની કોઈ સ્ત્રી છે, બરાબર, કે રાજકુમારી છે. એનું મુખ જે છે, એનો જે ચહેરો છે એને ચંદ્ર જેવું સરખાવવામાં આવ્યું છે. એટલે શું કહેવામાં આવ્યું છે? કે દમયંતીની કે છે જે મુખ છે, બરાબર, એ કોના જેવું સુંદર છે? તો ચંદ્ર જ, બરાબર. ચંદ્ર તો સુંદર છે જ. તો કે છે દમયંતી પણ કે છે કેવી છે? ચંદ્ર જેવી સુંદર છે, કે છે એટલી બધી એનામાં સુંદરતા છે. એટલે વાક્યની અંદર શું હતું? દમયંતીનું મુખ એ શું કહેવાય? ઉપમાય કહેવાય, બરાબર. કેમ? કે એની સરખામણી કરવામાં આવી છે દમયંતીના મુખની, બરાબર. કોની સાથે કરવામાં આવી છે? તો ઉપમાવાચક કયું છે? તો ચંદ્ર. તો ચંદ્ર શું થયું? ઉપમાન થયું. એટલે કોની સરખામણી? તો દમયંતીની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવે છે. એટલે દમયંતીનું મુખ એ ઉપમેય કહેવાય, અને ઉપમાન એ છે ચંદ્ર છે, કારણ કે દમયંતીનું મુખની ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવે છે. અને જેમ ઉપમાવાચક શબ્દ કયો છે? તો જેવું, બરાબર, એ ઉપમાવાચક શબ્દ આવે છે. અને સુંદર છે સાધારણ ધર્મ, બરાબર. એટલે કે અહીંયા આગળ દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી છે. એમાં ચોથો પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવો છે તો સાધારણ ધર્મ. તો ઉપમેયને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે એ ગુણને સાધારણ ધર્મ કહે છે, બરાબર. તો સાધારણ ધર્મવાળું કયું છે? સુંદર છે. એટલે અહીંયા આગળ એક સામાન્ય એક સમાન ગુણ દર્શાવતું છે. તો ચંદ્ર પણ સુંદર છે, દમયંતી પણ સુંદર છે, બરાબર. એક જ વાક્યની અંદર સુંદર શબ્દ દ્વારા બંનેની સુંદરતા હોય. એવું નથી કીધું કે દમયંતીનું મુખ સુંદર છે, ચંદ્ર સુંદર છે. અહીં આગળ એક જ વાક્યની અંદર ચંદ્રનો અને દમયંતી બંનેને સુંદર દર્શાવેલા. એટલે સાધારણ બંનેની અંદર સાધારણ ધર્મ, બંનેની અંદર સમાન શું છે? ચંદ્ર પણ સુંદર છે, દમયંતી પણ સુંદર છે. એટલે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. એટલે સુંદર જે છે એ સમાન ગુણ દર્શાવતો શબ્દ છે, એટલે એને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. તો અહીં આગળ આપણે જે અલંકાર શું છે, બરાબર, એ અલંકારની વ્યાખ્યા જોઈ. એમાં જે બે પ્રકારો પડે છે એ પ્રકારો પણ આપણે જોયા, અને પ્રકારો જે છે શબ્દાલંકાર, અર્થાલંકાર, એ પણ આપણે જોયું. હવે જે
શબ્દો જે છે બરાબર, એ શબ્દોની અંદર હવે આપણે જે પ્રકારો પડે છે બરાબર, જે અલંકારના, એ અલંકારના પ્રકારો વિશે આપણે જે બીજો લેક્ચર જે છે એની અંદર આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.